નવસારીમાં એક એનઆરઆઈ યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી। નાદરખા ગામે એનઆરઆઈ ભદ્રિક પટેલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। ભદ્રિક 2 મહિના પહેલા જ અમેરિકાથી નવસારી આવ્યો હતો। ભદ્રિકના 1 વર્ષ પહેલા લગ્ન થયા હતા। જો કે તે પત્નીથી અલગ રહેતો હતો અને અમેરિકામાં પરિવારને મૂકીને એકલો નવસારી આવીને રહેતો હતો। ત્યાં અચાનક તેની આત્મહત્યાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। જો કે હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા નિલેશ પટેલ। નિલેશ, કોણ હતો આ યુવક અને કયા કારણોસર તેણે આત્મહત્યા કરી છે તે વિશે કોઈ કડી મળી છે ખરા? આ એનઆરઆઈ યુવક હતો, અમેરિકા રહેતો હતો અને તે છેલ્લા 2 મહિનાથી નવસારી આવીને પોતાના મકાનમાં રહેતો હતો અને ગઈકાલે રાત્રે અગમ્ય કારણોસર જે એની પત્ની ન હતી, એ પત્ની એને ઘર છોડીને જતી રહી હતી। તેના કારણે એકાંતના કારણે તેને કોઈક અગમ્ય કારણોસર સુસાઇડ કરી હોવાની વાત છે। હાલમાં પોલીસે તે લોકોને તેની આ બોડીને લઈ પીએમ કરી પરિવારજનો એના સગા સંબંધીઓને સોંપી છે। પરિવારના કોઈ સભ્ય હાલમાં અહીંયા ઉપસ્થિત નથી। એ ભદ્રિક પટેલ નામના યુવક એનઆરઆઈ હતો, તે કંઈક અગમ્ય કારણોસર હાલમાં સુસાઇડ કર્યો તેવો ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બાકીની પોલીસ તપાસમાં જ નીકળશે આગળ।